સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। તો રાજકોટમાં આગાહીના પગલે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો આગાહીના પગલે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો ભારે પવન અને વાદળો બાદ વરસાદી ઝાપટું પડ્યું છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। તો રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। આગાહીના પગલે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, આગાહીના પગલે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, શું કહેશો? ચોક્કસથી રાજ્યમાં આગાહી હતી કમોસમી વરસાદનું અને તેને જ લઈને ક્યાંક હાલ અત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જે વરસાદી ઝાપટું છે તે પડી રહ્યું છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું જે ઝાપટું છે તે પડ્યું છે। બપોર બાદ એકાએક વાતાવરણનો પલટો આવ્યો હતો। ભારે પવન સાથે ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તે થયું હતું અને તેના જ કારણે હાલ અત્યારે જે ઝાપટા છે વરસાદી તે પડી રહ્યા છે। આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે। રાજકોટ જિલ્લામાં પણ આ પ્રકારનું જે એક વાતાવરણ ક્યાંક દેખાયું છે। જિલ્લામાં કોટડા, સાંગાણી અને માણેકવાડામાં પવન સાથે વરસાદ થયો હતો અને ખાસ તો આ વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતિત દેખાઈ રહ્યા છે, કારણ કે જે પાક બગડવાની જે કહી શકાય કે એક અત્યારે લાગી રહ્યું છે ખેડૂતોને કે આ વરસાદના કારણે ક્યાંક તેઓનો જે પાક છે તે બગડી શકે છે, માટે ખેડૂતો પણ ચિંતિત છે। કહી શકાય કે શહેરી વિસ્તારમાં અત્યારે જે કાળઝાળ ગરમી હતી તેમાંથી ક્યાંક શહેરી વાસીઓને રાહત ક્યાંક મળી રહી છે। લોકો અત્યારે ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે, પણ સાથે સાથે જોવા જાય તો જે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તે અત્યારે ક્યાંક નિરાશ છે, દુઃખી છે, કારણ કે તેમનું જે પાક છે તે બગડવાની એક અત્યારે શંકા અત્યારે તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં તેઓનું જે પાક છે તે બગડી શકે છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો હવામાન વિભાગની આગાહીને પગલે ભારે પવન અને વાદળો બાદ રાજકોટમાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો જેતપુરમાં કમોસમી વરસાદનું માવઠું પડ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યું છે। વીરપુર, અમરનગર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે। તો કમોસમી માવઠું થતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। તો જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું વરસ્યું છે। વીરપુર, અમરનગર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। તો યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। કમોસમી માવઠું થતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો વીરપુર, અમરનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો છે। કમોસમી માવઠું થતા ખેડૂતો પણ પાકને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતા સેવી રહ્યા છે। તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ આંશિક રાહત મેળવી છે। સંવાદદાતા સંજય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સંજય, કમોસમી માવઠું વરસ્યું છે, વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતા સેવી રહ્યા છે, શું છે બાકીની વિગતો? જી હિરલ, બિલકુલ જણાવી તો હાલ જેતપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરમાં કમોસમી માવઠું પડ્યું હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। જેતપુર શહેરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે। યાત્રાધામ વીરપુર, અમરનગર સહિત ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સવારથી જ અસહ્ય બફારો હતો। બફારા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી માવઠું થતા ખેડૂતોમાં પણ ચિંતામાં વધારો થયો છે અને હાલ વરસાદ શરૂ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જી હિરલ, જી સમગ્ર માહિતી બદલ આભાર। તો જેતપુરમાં કમોસમી માવઠું થયું છે, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ખેડૂતોમાં પણ પાકને લઈને
ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું વરસ્યું છે. વીરપુર, અમરનગર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. તો દ્વારકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકામાં પણ વરસાદ વરસ્યો છે. દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાણવડ તાલુકાના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાએ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ પણ છે. ત્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાણવડ તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ સર્જાયો છે. તો અનેક જગ્યાએ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તો વરસાદથી ખેડૂતોને પણ પાકને લઈને નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. વરસાદથી વાતાવરણમાં ગરમીથી આંશિક રાહત મળી છે. તો દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદથી વાતાવરણમાં એક તરફ ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ પાકને લઈને ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. તો દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાણવડ તાલુકાના અનેક ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે, જેને લઈને લોકોમાં ગરમીથી ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મેળવી રહ્યા છે. તો ખેડૂતો પાકને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે. તો દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો વિછિયા પંથકમાં મારામારીની એક ઘટના સામે આવી છે. તો આ વિછિયા પંથકથી સમાચાર. વિછિયાના સોમલપર ગામે મારામારીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. 2 પરિવારના છોકરાઓ મારામારીમાં હત્યા થઈ. 40 વર્ષીય વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. તો આ આટકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. પ્રેમ સંબંધમાં બંને વચ્ચે ફોન પર માથાકૂટ થઈ હતી. તેને લઈને મામલો ગરમાયો હતો. ત્યારે રાજેશ બારૈયા સહિત 10 લોકોએ હત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે. તો જસદણ પોલીસે આરોપીને પકડવા માટે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ તપાસમાં બહાર આવશે. તો મૃતક વલ્લભ ડાભીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો 40 વર્ષીય વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિછિયાના સોમલપર ગામે મારામારીમાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મારામારી થઈ હતી, 40 વર્ષીય વ્યક્તિ પર છરી વડે હુમલો કરાયો હતો. ત્યારે આટકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો પ્રેમ સંબંધમાં બંને વચ્ચે ફોન પર માથાકૂટ થઈ હોવાનો પણ ખુલાસો થયો છે. રાજેશ બારૈયા સહિત 10 લોકોએ હત્યા કરી હોવાની વિગતો પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહી છે. ત્યારે જસદણ પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. તો હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી આ સમાચાર. હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 2 હત્યારાઓની ધરપકડ કરી છે. તો હત્યાના મામલે તપાસની કાર્યવાહી શરૂ થઈ છે. મૃતકનું નામ ઇમરાન કુરેશી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જતીને ઇમરાન પાસેથી ઉછીના રૂપિયા લીધા હોવાનો પણ ખુલાસો થયો છે. તો ઇમરાનની ઉઘરાણીથી જતીન પરેશાન થતો હતો. ત્યારે સુરતથી
સુરતમાંથી આ સમાચાર હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 2 હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. મૃતકનું નામ ઇમરાન કુરેશી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જતીને ઇમરાન પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, જેને લઈને મામલો ગરમાયો હતો. ત્યારે ઇમરાનની ઉઘરાણીથી જતીન પરેશાન થતો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓની ધરપકડ કરી છે. 2 હત્યારાઓ ઝડપાયા છે. મૃતકનું નામ ઇમરાન કુરેશી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જતીને ઇમરાન પાસેથી ઉછીના પૈસા લીધા હતા તેવો પણ તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે ઇમરાનની ઉઘરાણીથી જતીન પરેશાન થતો હોવાનું પણ સામે આવ્યું છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચની આ સફળતા, હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 2 હત્યારાઓની ધરપકડ કરી છે. ત્યારે મૃતકનું નામ ઇમરાન કુરેશી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. તો જતીને ઇમરાન પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા તેવો પણ તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે ઇમરાનની ઉઘરાણીથી જતીન પરેશાન થતો હોય તેવી પણ વિગતો સામે આવી છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યાના 2 આરોપીની ધરપકડ કરી છે. મૃતકનું નામ ઇમરાન કુરેશી હોવાનું સામે આવ્યું છે. તો જતીને ઇમરાન પાસેથી ઉછીના પૈસા લીધા હોવાનો પણ આ તપાસમાં ખુલાસો થયો છે. ઇમરાનની ઉઘરાણીથી જતીન પરેશાન થતો હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આ સફળતા, હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના સમાચાર, માધવ રત્ન વેપારી પર પોલીસ ફરિયાદમાં વિરોધ. તો ડાયમંડ એસોસિએશન દ્વારા રેલી યોજીને આ વિરોધ કરવામાં આવ્યો હતો. તો વેપારીઓએ કલેક્ટર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું. તો વેપારીઓ નિર્મલ નગરથી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદન પત્ર આપવા. ત્યારે પોલીસ ફરિયાદ ખોટી કરવાના આક્ષેપો કર્યા. તો 4 વેપારી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ માટે આ ફરિયાદ થઈ છે. તો સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો વેપારીઓએ કલેક્ટર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું. વેપારીઓ નિર્મલ નગરથી કલેક્ટર કચેરી પહોંચ્યા. તો રાજકોટમાં અલગ અલગ આઈસ્ક્રીમ ઉત્પાદકોના કારખાનામાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાલાવાડ રોડ અને મહાદેવવાડી વિસ્તારમાં કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ડિલાઇટ આઈસ્ક્રીમમાંથી લૂઝ આઈસ્ક્રીમ મળી આવ્યો હતો. લૂઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ લખવામાં આવી નથી. લૂઝ પેકિંગમાં લાયસન્સ નંબર કે ઉત્પાદકનું નામ પણ ન હોવાનું સામે આવ્યું હતું. નમૂના લઈ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. લઈને આરોગ્ય વિભાગ ત્યાં સક્રિય થઈ છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ રાજકોટના મહાદેવવાડી ખાતેના દ્રશ્યો કે જ્યાં આઈસ્ક્રીમ જે કારખાનું છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્યની ટીમ છે તે પહોંચી હતી અને સ્પષ્ટપણે કહી શકાય કે આ પહેલા બરફની વાત કરવામાં આવે તો બરફનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે આજે આઈસ્ક્રીમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે આરોગ્ય ઇન્સ્પેક્ટર છે, એમની સાથે વાત કરશું. સાહેબ, શું કહેશો? અત્યારે અહીં ચેકિંગ કરવા માટે પહોંચ્યા છો, કેટલો જથ્થો મળ્યો કે જે નાશ કરવા જેવો છે? ઉનાળાની સિઝનના લોકોમાં જે ઉનાળામાં જે ખાદ્ય ચીજનો સૌથી વધારે વપરાશ થતો હોય એની ચકાસણી કરતા હોય છે. એના અનુસાર આપણે લક્ષ્મીનગરમાં ડિલાઇટ આઈસ્ક્રીમની પેઢીમાં ચકાસણી હાથ ધરેલ છે. અત્યારે બુધવાર હોવાથી જે ઉત્પાદનનું કાર્ય હોય એ અત્યારે બંધ છે, એટલે હાઇજેનિક કન્ડિશન ઓકે દેખાય છે. એ સિવાય અત્યારે જે માલ પડેલો છે અત્યારે અંદાજે એના જણાવ્યા પ્રમાણે 100-200 લીટર ઉપર આઈસ્ક્રીમ અત્યારે હશે અવેલેબલ.
સ્થિતિ કઈ પ્રકારની છે? જે માલ સામાન જે રાખવામાં આવેલો છે તેની સ્થિતિ પણ ક્યાંક અનુકૂળ હોવી છે. આ સ્થિતિ બરોબર છે કે કેમ? હાલમાં ચકાસણી કરતા અત્યારે તો બધી સાફ સફાઈ હાઇજેનિક યોગ્ય દેખાય છે. એ સિવાય લૂઝ આઈસ્ક્રીમ છે એટલે એની પર બીજા લેબલિંગના નિયમોની જરૂરિયાત નથી. આમ છતાં એક્સપાયરી ડેટ મારે એ રીતે અમે સૂચના આપીએ છીએ. પછી અત્યારે આના પછી કઈ પ્રકારની કાર્યવાહી હવે કરવામાં આવશે? કારણ કે અલગ અલગ જગ્યામાં વિસ્તારોમાં પણ અત્યારે અલગ અલગ ઝોનમાં પણ ચેકિંગ ચાલી રહ્યું છે. અમે ફૂડ વિભાગની ટીમ અલગ અલગ ઝોનમાં દરેક ઝોનમાં જે આઈસ્ક્રીમના ખાસ કરીને રિટેલર કરતા ઉત્પાદન કેન્દ્ર હોય ત્યાં ખાસ ચેકિંગ કરશું. ત્યાંથી નમૂના પણ લેવામાં આવશે અને નમૂના ફેલ થઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે ઉનાળો પતી જશે પછી નમૂના ફેલ થાય કે પાસ થાય તેનું કોઈ નથી હોતું, પણ હવે અત્યારે કઈ પ્રકારની કાર્યવાહી ક્યાંક અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહીમાં જો રો મટીરિયલ છે એ એક્સપાયરી ડેટ વાળું જણાય અથવા તો મેઇન દૂધ છે એ બગડેલું જણાય, એ સિવાય જેલી વગેરે ઇન્ગ્રેડિયન્ટ વાપરતા હોય છે એસેન્સ ને એ બધું અમે ખાસ કરીને ચેક કરશું અને એના પણ નમૂના લેશું. કહી શકાય કે આ જે આરોગ્યની જે ટીમ છે તે અત્યારે અલગ અલગ સ્થળો ઉપર પહોંચીને ચેકિંગ અત્યારે હાથ ધરી રહી છે. સ્પષ્ટપણે કહી શકાય કે ઉનાળાનો સમય છે, લોકો આઈસ્ક્રીમ છે, ગોલા છે, શેરડીનો રસ છે, આ અલગ અલગ જે ખાદ્ય પદાર્થ છે તે ખાતા હોય છે અને તેના જ વચ્ચે અત્યારે આરોગ્યની જે ટીમ છે તે અલગ અલગ જગ્યાએ ક્યાંક પહોંચી અને ચેકિંગની જે કામગીરી છે તે કરી રહી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજકોટની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેમની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આ રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, ભાવનગર રેન્જ અને જૂનાગઢ રેન્જના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. ચૂંટણીલક્ષી કામગીરી કયા પ્રકારની રહી છે તે બાબતે રેન્જ આઈજી તેમજ એસપી, પોલીસ કમિશનર અને ડીસીપી સહિતનાઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીને એમએલએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગોકળગાયની ગતિથી ચાલતા કામ અંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે, તેમજ તળાવના નવીનીકરણના કામને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે પૂર હોનારત સર્જાય તે પહેલા એક્શન પ્લાન બનાવવાની તેમણે માંગ કરી છે. જૂનાગઢમાં મિની વાવાઝોડાના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના ડેલાના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે પવન ફૂંકાતા શેડના પતરા ઉડ્યા હતા. આ દરમિયાન 2 લોકોએ જીવ બચાવવા દિવાલનો સહારો લીધો હતો. જીવ બચી જતા 2 મજૂરોએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે શહેરમાં વરસાદી પાણી લાવતી અને વરસાદી પાણીને દરિયા તરફ લઈ જતી કેનાલો, નદીના પ્રવાહોની તેમજ ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ ચાલુ છે. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના અંતર્ગત શહેરની રંગમતી નાગમતી નદી જ્યાં ભેગી થાય છે તેવા નદીના પટમાં તંત્રએ તમામ કચરો હટાવવાની કામગીરી કરી છે. દર વર્ષે 15 મેથી આ કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે, જેના બદલે આ ચાલુ વર્ષે એ કામગીરીને એપ્રિલ એન્ડથી ચાલુ કરવામાં આવેલી છે અને ફર્સ્ટ રાઉન્ડ 31 મે સુધીમાં પૂર્ણ થાય તે રીતનું આયોજન કરવામાં આવેલું છે. એક વખત સાફ થઈ જશે ત્યારબાદ પહેલી 31 મે પછી જૂન મહિનામાં ફરી એક કેનાલને મેન્ટેન કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન પણ આ કેનાલને મેન્ટેન કરવામાં આવનાર છે. કુલ 11 ભાગમાં 40 કિલોમીટરની કેનાલને ડિવાઈડ કરવામાં આવેલી છે અને અલગ અલગ એજન્સી મારફતે આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને 31 મે સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે. હાલ 35 થી 40% જેવી કામગીરી જે છે એ ફર્સ્ટ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવેલી છે. તો મહત્વના સમાચાર, અમરેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. તો અમરેલીથી આ સમાચાર, અમરેલીના વડિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે બીજા રાઉન્ડનો વરસાદ થયો છે. કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જ્યો છે. તો વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તો બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થયો છે. તો અમરેલી વડિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. તો બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જ્યો છે.
તો ક્યાંક ને ક્યાંક વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર એનઓસીને લઈને ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેને પગલે ભાવનગર શહેરમાં પણ બહુમાળી બિલ્ડિંગમાં ફાયર સેફટીને લઈને નોટિસો આપીને અનેક બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલ કરાવવામાં આવ્યા હતા. પરંતુ ભાવનગર શહેરની અને રાજ્યની સૌથી મોટી ડાયમંડ માર્કેટ ધરાવતું માધવ રત્ન કોમ્પ્લેક્સને સતત 2021થી દર વર્ષે એક નોટિસ આપીને અત્યાર સુધીમાં 4 નોટિસ આપવામાં આવી છે. ત્યારે માધવ રત્નને કમિશનરના આદેશ બાદ રાતે સીલ મારવામાં આવ્યું હતું. જે સંદર્ભે કમિશનર સાહેબની સૂચનાથી એ બિલ્ડિંગને સીલ મારેલ હતું, જે સંદર્ભે જે પાછળનો દરવાજો હતો એ કરોડોની મિલકત અંદર મોલામાં હતી, સ્ટોરેજમાં હતી. જે સંદર્ભે સિક્યુરિટીના આવર જાવર માટે એ જગ્યા ખોલેલી હતી, જે બાબતે એ પબ્લિક અવર જવર કરતી હતી અને આજે એ જગ્યા પરથી પબ્લિકે ઓફિસ ચાલુ કરી દીધી હતી. જે બપોરના સંદર્ભે બપોરના સમયે અમે ત્યાં જઈને ઓફિસો બંધ કરાવી હતી અને પબ્લિકને બહાર કાઢેલી હતી. સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલ દરવાજા ખાતે આવેલું સોહમ રેસીડેન્સી ખાતે આયોજન રાખવામાં આવ્યું હતું, જ્યાં બાળકોને ગુડ ટચ, બેડ ટચ, જાતીય સતામણી, પોક્સો એક્ટ, મહિલા અભિયાન 181, સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમન સહિત તમામ હેલ્પલાઇન નંબર વિશે પણ માહિતી અપાઈ હતી. ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઇમ અગેન્સ્ટ વિમેન ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ વૈશાલીબેન દેવરે આ તમામ માહિતી પૂરી પાડી હતી. આજે જે સેમિનાર કરવામાં આવ્યો છે એ નાના બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અને જાતીય સતામણી, પોક્સો, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અભયમ 181 અને સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી આપવામાં આવી હતી અને સાયબર માટે આપવામાં આવી હતી. હું લગભગ છેલ્લા 2015થી હું આ આયોજન કરી રહેલી છું, સેમિનાર કરી રહેલી છું. દરેક નગર પ્રાથમિક સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, સ્લમ વિસ્તાર છે, સોસાયટી છે અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને જ્યાં મજદૂર બહેનો કામ કરે છે ત્યાં પણ અમે આ રીતેના અવેરનેસ કરી જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી રહેલા છે. સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરમાં માદક પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે ડ્રોન કેમેરાથી તપાસ કરી ગાંજાનું વેચાણ કરતા 2 ઇસમોની ધરપકડ કરી છે. આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા 4 રસ્તા ડીજીવીસીએલ ઓફિસની સામે ખૂબ જ ભીડભાડવાળી જગ્યામાં ગાંજો વેચતા હોય તેવી બાતમી મળી હતી. હાલ આરોપીઓ પકડાઈ જતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી કે.એમ. ચાવડા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે. સુરતમાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો હતો. ફરિયાદીને જીએસટી નંબર અને વીજ કનેક્શન માટે વેરા બિલની જરૂર હતી. કામરેજના માકણા વલથાણ ગામના તલાટીએ વેરા બિલ ઉલ્લેખ કરવા 40,000ની લાંચની માંગણી કરી હતી. આથી ફરિયાદીએ સુરત એસીબીમાં ફરિયાદ દાખલ કરતા તલાટી કમ મંત્રી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરને અભ્યાસને બદલે બળજબરીથી સાધુ બનાવ્યાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. પુત્રનું બ્રેઇન વોશ કર્યાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. 1 વર્ષ અગાઉ પરિવાર સંપર્કમાં આવ્યો હતો, ત્યારે 14 એપ્રિલે સરથાણમાં ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. એક મહિનોથી એને ગુમ કરી દીધો હતો. આ મંદિરે 4 જગ્યાએ ફેરવતા હતા, અમને મળવા દેતા નહોતા.
અને એને મમ્મી નથી, એકનો એક છોકરો છે. આ લોકો દેવા તૈયાર નથી. અત્યારે અમે પોલીસ સ્ટેશને લાવ્યા, છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે. એનો વકીલ બોલાવે છે. છોકરો અમારો ને એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે? અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે. ભાઈ હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડાં પહેરાવીને ટકો કરાવી નાખ્યો. તો સુરતના વરાછા વિસ્તારમાં ધારાસભ્યએ કલેક્ટરને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખી આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે. ધોરણ 10 થી 12ના પરિણામ બાદ વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. આવકના દાખલા માટે લાંબી લાઈનો લાગી છે. એજન્ટો પૈસા લઈ દાખલો અપાવતા હોવાનો પણ આરોપ મુકાયો છે. તો એજન્ટો 2 કલાકમાં દાખલો કઢાવતા હોવાનો આરોપ સામે આવ્યો છે. સુરતમાં ભૂતપ્રેત ભગાડવાના નામે અત્યાચાર કરતા ભુવાના ધથિંગનો વિડીયો વાયરલ થયો છે. અમરોલી આવાસનો આ વિડીયો વાયરલ થયો છે. અગરબત્તીની ધૂપ આપીને વળગણ દૂર કરવાના ભુવાના ઢોંગ ધથિંગ સામે આવ્યા હતા. મહિલાઓને અભદ્ર ગાળો ભાંડતો ભુવો વિડીયોમાં કેદ થયો છે. અગાઉ દુષ્કર્મના ગુનામાં ભુવો પકડાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ભુવાનું નામ ઇમરાન ઉર્ફે જોલિયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે અમરોલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો સૌરાષ્ટ્ર સુરતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.